નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 7 માં ટોપિક નંબર 7.8 દ્રઢ પદાર્થનું સંતુલન અને ત્યારબાદ જડત્વની ચાક માત્રા આ બંને ટોપિક જે છે એનો વારાફરતી અભ્યાસ કરીશું. ઇક્વિલિબ્રિયમ ઓફ અ રિજિડ બોડી, દ્રઢ પદાર્થનું સંતુલન. આ ટોપિકની અંદર આપણે બળ યુગ્મ અને બળ યુગ્મની ચાક માત્રા એનો અભ્યાસ કરીશું અને વ્યવહારમાં એવા ઘણા બધા ઉદાહરણો છે કે જેમાં બળ યુગ્મની ચાક માત્રા અથવા તો બળ યુગ્મ ને લગતા કોયડાઓ ઉકેલવાના આવે. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ જેટલા પ્રોબ્લેમ્સ છે એમાં બળ યુગ્મ અને એની ચાક માત્રાના ઉપયોગો ખૂબ જ છે. એટલે જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે જેવી કે નીટ અને જેડબલઈ, આ તમામ પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો છે એ હોય છે. તો આજે આપણે એ ટોપિકનો અભ્યાસ કરીશું. હવે આપણો ટાઇટલ છે એ છે દ્રઢ પદાર્થનું સંતુલન. આજે આપણો ટોપિક જે છે એ દ્રઢ પદાર્થનું સંતુલન એવો ટોપિક છે. હવે સંતુલન શબ્દ જે છે એ તમારા માટે નવો નથી. તમે આના પહેલા પણ સંતુલન શબ્દ જે છે એ ભણી ચૂક્યા છો અને એ સમજી ચૂક્યા છો. તો આજે આપણે ચાક ગતિ, જે દ્રઢ પદાર્થ ચાક ગતિ કરી રહ્યો છે એના પરથી આપણે સંતુલન જે છે એને ફરીથી સમજશું. તો જે આપણે ઓલરેડી જાણીએ છીએ એ હું પહેલા લખી દઉં. આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થ પર લાગતા તમામ બળોનું પરિણામી બળ શૂન્ય હોય તો તે રેખીય સંતુલન ધરાવે છે એમ કહેવાય. હવે તમે પ્રકરણ 5 યાદ કરો તો પ્રકરણ 5 માં આપણે ઇક્વિલિબ્રિયમની શરત એમાં આપણે આવું ભણી ગયા છીએ કે જો કોઈ એક પદાર્થ પર ઘણા બધા બળો લાગતા હોય અને એ બધા બળોનું પરિણામી બળ જો શૂન્ય થતું હોય તો તે પદાર્થ રેખીય સંતુલન ધરાવે છે તેમ કહેવાય. તો હવે આ જ રીતે જો પદાર્થ પર લાગતા તમામ ટોર્કનું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તે ચાકગતિકીય સંતુલન ધરાવે છે એમ કહેવાય. તો આ જે છે એ રેખીય અને ચાકગતિકીય સંતુલન જે છે એની સમજૂતી છે. તો હવે આપણે મુખ્ય વાત કરીએ કે પદાર્થની ગતિ બે પ્રકારની હોઈ શકે. એક એની રેખીય ગતિ, જેને આપણે સ્થાનાંતરણીય ગતિ એવું કહીએ છીએ, અને બીજું આપણે જોયું એ પ્રમાણે ચાક ગતિ. પદાર્થની ચાક ગતિ એટલે કે એક નિશ્ચિત અક્ષને અનુલક્ષીને થતી
ગતિ. તો રેખીય ગતિ માટે આપણે એવું જોયું છે કે એના પર લાગતા પરિણામી બળોનો સરવાળો શૂન્ય હોય તો એ રેખીય સંતુલનમાં છે. અને ચાક ગતિમાં બળને અનુરૂપ ચાક ગતિકીય રાશિ, ફરીથી તમને યાદ દેવડાવી દઉં કે ટોર્ક છે. તો જો તંત્ર પર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય તો તે ચાક ગતિકીય સંતુલનમાં છે એમ કહેવાય. તો એના પરથી જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ મુજબ જો આપણે સમજીએ તો મુદ્દો નંબર 1 પેલા એના પરથી આગળ જોઈએ, પછી આપણે 1 અને 2 કરીએ. જો પદાર્થને કોઈ રેખીય કે કોણીય પ્રવેગ ન હોય તો તે યાંત્રિક સંતુલન ધરાવે છે તેમ કહી શકાય. તો હવે જો એક સ્ટેપ આપણે આગળ વધ્યા કે ગતિઓ તો બે પ્રકારની હોય, તંત્રની રેખીય ગતિ પણ હોય અને તંત્રની ચાક ગતિ પણ હોય. રેખીય ગતિના લીધે એને કયો પ્રવેગ હોય? રેખીય પ્રવેગ. અને ચાક ગતિના લીધે એને કયો પ્રવેગ હોય? કોણીય પ્રવેગ. તો જો રેખીય બળ અને ટોર્ક બંને શૂન્ય હોય તો એને ન તો રેખીય પ્રવેગ હોય કે ન તો કોણીય પ્રવેગ હોય. તો જો કોઈ તંત્ર અથવા તો કોઈ પદાર્થ અથવા તો કોઈ કણ રેખીય કે કોણીય પ્રવેગ ન ધરાવતો હોય તો તે રેખીય અને ચાક ગતિકીય એમ બંને પ્રકારનું સંતુલન ધરાવે છે એમ કહેવાય. અને એવા સંજોગોમાં એ યાંત્રિક સંતુલન ધરાવે છે એમ કહી શકાય. એવા સંજોગોમાં એ યાંત્રિક સંતુલન ધરાવે છે એમ આપણે કહી શકીએ. યાંત્રિક સંતુલન એટલે બંને પ્રકારના સંતુલનનું મિશ્રણ. તો હવે આપણે આમ લખી શકીએ કે જો કોઈ પદાર્થ યાંત્રિક સંતુલનમાં હોય તો તે નીચેની બે શરતોનું પાલન કરતો હોય. પહેલું, ફર્સ્ટ, તે દ્રઢ પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય હોય. therefore F1 ધારો કે એક બળ, બીજું F2, એવા ધારો કે n બળો હોય અપ ટુ Fn બરાબર સિગ્મા I equal to 1 to n Fi અને આ બરાબર 0. તો આ એની પહેલી શરત છે. અને આમ હોય તો આપણને ખબર છે તો પદાર્થનું રેખીય વેગમાન અચળ હોય. તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેનું રેખીય વેગમાન અચળ હોય, જે રેખીય અથવા તો એને ટેક્સ્ટબુકમાં લખ્યું છે સ્થાનાંતરીય સંતુલનની શરત છે. અને સેકન્ડ, અને બીજું જે છે એ આમ છે, તે દ્રઢ પદાર્થ પરનું
પરિણામી ટોર્ક શૂન્ય હોય, પરિણામી ટોર્ક શૂન્ય હોય એટલે કે ધારો કે એક ટોર્ક ટાઉ 1 છે વત્તા બીજું ટોર્ક ટાઉ 2 છે, એવી રીતે n માં ટોર્ક ટાઉ n સિગ્મા i ઇક્વલ ટુ 1 to n ટાઉ i બરાબર શૂન્ય હોય તો એ ચાક ગતિકીય સંતુલન ધરાવે છે એમ કહેવાય. એટલે આની જેમ જ આપણે આમ લખીએ કે જો આ શરતનું પાલન થાય, કુલ ટોર્ક શૂન્ય હોય તો પદાર્થનું કોણીય વેગમાન અચળ હોય, જે ચાક ગતિકીય સંતુલનની શરત છે. જે ચાક ગતિકીય સંતુલનની શરત છે. અને જો આ બંને પાલન કરતું હોય, આમ જો આપેલ દ્રઢ પદાર્થ ઉપરોક્ત બંને શરતનું પાલન કરતો હોય તો તે યાંત્રિક સંતુલન ધરાવે છે. તો આ જે છે એ યાંત્રિક સંતુલન માટેની શરત છે. હવે જો તમે ટેક્સ્ટ બુકમાં જુઓ તો આ ટોપિક કે આ જે બાબત આપી છે એની નીચે ઘટકોના સ્વરૂપમાં i માં કણ માટેની એ ચર્ચા કરી છે. જો તમને ખબર છે કે કુલ Fi0 હોય તો એનો x ઘટક એ શૂન્ય થાય, y ઘટક એ શૂન્ય થાય અને z ઘટક એ શૂન્ય થાય. તો બળ અને ટોર્ક એ બંને સદિશ છે અને જો એને ત્રિપરિમાણમાં લેવામાં આવે તો ત્રિપરિમાણમાં એ જેટલા સદિશો છે એ બધાનો જો પરિણામી શૂન્ય થાય તો અને તો જ કુલ બળ જે છે એ શૂન્ય થાય. એટલે જો Fi કે ટાઉ i 0 હોય તો એનો x ઘટક, એનો y ઘટક અને એનો z ઘટક પણ શૂન્ય જ થવું જોઈએ. તો આ જે છે એ ચાક ગતિકીય, રેખીય અને બંનેનું મિશ્રણ એટલે કે યાંત્રિક સંતુલનની શરત છે. હવે આપણે એમાં બીજો એક જે સેક્શન છે એનો અભ્યાસ કરી જઈએ. હું અહીં બે આકૃતિ દોરું છું વારાફરતી અને એ બંને આકૃતિઓ જે છે એને આપણે વારાફરતી સમજી લઈએ. આમ તો 3 આકૃતિ હું દોરું છું અને 3 આકૃતિને આપણે 1 by 1 સમજી લઈએ. તો જુઓ અહીં તમારી સામે 3 સળિયાઓ છે એ આપેલા છે. દરેક સળિયાને આપણે નામ આપી દઈએ. આ છેડો જે છે એને હું કહું છું A, આ જે બીજો છેડો છે સામેનો એને આપણે કહી દઈએ B. એવી રીતે અહીંયા આ જે છેડો છે એ A અને આ B, અને ત્રીજા માટે આ છેડો A અને આ છેડો B. હવે આ ત્રણેય અલગ અલગ રીતે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, પણ અત્યારે હું જે સમજાવું છું એ તમામ સંતુલનો સમજવા માટે અને MCQ ખાસ તો જે પરીક્ષાઓમાં આવે છે એ સોલ્વ કરવા માટે ઘણું અગત્યનું છે. હવે ધારો કે આ સળિયો જે A પહેલો અને બીજો કિસ્સો છે એના જે બે સળિયા છે, હું અહીંયા નંબર આપી દઉં. આ જે છે કેસ નંબર 1, આને આપણે કહીએ કેસ નંબર 2 અને આને આપણે કહીએ કેસ નંબર 3. તો પહેલો જે કિસ્સો છે, પહેલો અને બીજો, એ બંનેમાં જે મધ્ય બિંદુ જે છે એને આપણે દ્રવ્યમાન કેન્દ્ર ઉપરથી સેન્ટર ઓફ માસ C કહીએ. આમાં આ જે છે એ દ્રવ્યમાન કેન્દ્ર એના ઉપરથી એને આપણે કહીએ છીએ સેન્ટર ઓફ માસ C. આ જે છે ત્રીજો કિસ્સો એ હમણાં છેલ્લે ચર્ચા કરીએ. હવે ધારો કે આ સળિયાના છેડાઓ પર સમાન મૂલ્યનું બળ એ આપણે લગાડીએ છીએ. જેમ કે અહીંયા આગળ
આ બંને છેડાઓ છે ત્યાં આગળ આપણે બળ લગાડીએ. એ બળ જે છે એ એક જ દિશામાં આપણે લગાડીએ છીએ અને એ બળ ધારો કે F જેટલું છે. આ બી છેડા પાસે પણ આમ જ બળ લગાડીએ છીએ એટલા જ મૂલ્યનું અને એ પણ નીચે તરફ છે એનું મૂલ્ય F છે. અને આ મધ્ય બિંદુથી આ અંતર એ જેટલું છે. ધારો કે મધ્ય બિંદુથી આ અંતર જે છે એ જેટલું છે. હવે બીજા તળિયા માટે એ છેડા તરફનું જે બળ છે એ અગેન નીચે તરફ એઝ ઇટ ઇઝ આમ છે અને એનું મૂલ્ય F જેટલું જ છે. પણ જે બી છેડા પાસે બળ લાગે છે એ એની વિરુદ્ધ દિશામાં છે. આ પણ મૂલ્યમાં F જેટલું જ છે. આ અંતર પણ બંને માટે સેમ, આ અંતર a જેટલું છે અને આ અંતર a જેટલું છે. હવે તમે બરાબર બંને કિસ્સાનો અભ્યાસ કરી જુઓ અને હવે આપણે આના મદદથી યાંત્રિક અને ચાક ગતિકીય એ બંને સંતુલન છે એને સમજવા છે. તો જુઓ આ આકૃતિમાં આકૃતિ 1 જે છે એની ચર્ચા કરીએ. આકૃતિ 1 માં બંને બળોના મૂલ્યો સમાન છે. બંને બળોના મૂલ્યો સમાન છે. બંને બળોની દિશા પણ સમાન છે અને બંને બળો ના કેન્દ્રથી અંતર સમાન છે. અંતર સમાન છે. હવે જો બળની કાર્યરેખા, હવે ફરીથી કહું, બળની કાર્યરેખા એટલે બળમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. આપણે ટોર્ક વખતે જોયું હતું. જો બળની કાર્યરેખા જુદી જુદી હોય તો ટોર્ક ઉદ્ભવે છે. હવે તમે જુઓ અહીંયા આગળ, હવે આપણે બે સંતુલનના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા કુલ બળ આ કિસ્સામાં કુલ બળ બરાબર F વત્તા F બરાબર 2F અને એ અધો દિશામાં. જો F નીચે બે બળ એટલે એક જ દિશામાં છે એટલે બળોનો સરવાળો થાય 2F અધો દિશામાં. હવે ટોર્ક બરાબર, હવે તમે બરાબર સમજજો, આ સી બિંદુ જે છે એ આપણું સંદર્ભ બિંદુ છે. એને અનુલક્ષીને ટોર્ક જો આપણે ગણીએ તો બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, બળનું મૂલ્ય F અને સંદર્ભ બિંદુથી લંબ અંતર a એટલે a ઇન્ટુ F એ ટોર્ક થાય પહેલું. બીજાનું ટોર્ક પણ a ઇન્ટુ F. કેમ? તો કે બળ અને અંતર વચ્ચેનો ખૂણો આ જે છે એ તો π/2 જ છે 90 ડિગ્રી એટલે sin θ 1 થશે. તો આ કેટલું થયું 2AF. હવે આ તો મૂલ્ય થયું. હવે તમે જુઓ તો આની દિશા જે છે A ક્રોસ F કરો તો આ દિશા જે છે એ આમ થાય. કઈ દિશા થઈ? આ સમઘડી દિશા. અને જો આના માટે આપણે A ક્રોસ F કરીએ તો એ આમ થાય. કઈ દિશા થઈ? વિષમઘડી દિશામાં. એટલે આ એક ટોર્ક જે છે એ સમઘડી થયું, બીજું ટોર્ક જે છે એ વિષમઘડી થયું. તો સમઘડી દિશાનું ટોર્ક જે છે એને આપણે ઋણ લઈએ છીએ અને વિષમઘડી દિશાનું ટોર્ક છે એને આપણે સામાન્ય રીતે ધન લઈએ. તો અહીંયા જે આ વચ્ચેની નિશાની છે એ માઇનસ આવે
અને માઇનસ આવે એટલે કુલ ટોર્ક જે છે એ કેટલું થઈ જશે? 0. 2AF થશે નહીં. એટલે આ આમ સળિયો રેખીય સંતુલનમાં નથી. રેખીય સંતુલનમાં નથી, પરંતુ ચાક ગતિકીય સંતુલન ધરાવે છે. ચાક ગતિકીય સંતુલન ધરાવે છે. બરાબર છે? ફરીથી એક વખત સમજી લેજો. તમને આમાં ખાસ R ક્રોસ F સૂત્ર જે છે એમાં જે દિશા ક્રોસ ગુણાકારની જો બરાબર તમે ભણ્યા હો તો અને તો જ તમે આ સારી રીતે સમજી શકશો, અને તો જ આની પછીનો કિસ્સો છે એ પણ તમે તો જ સારી રીતે સમજી શકશો. એટલે R ક્રોસ F એના જેવું અહીંયા થશે A ક્રોસ F, કેમ કે અંતર જે સંદર્ભ બિંદુથી છે એ A જેટલું છે. તો A ક્રોસ F ની દિશા તમે જુઓ તો જમણી બાજુ જે છે ત્યાં સમઘડી દિશામાં મળશે અને ડાબી બાજુ જે છે ત્યાં વિષમઘડી દિશામાં મળશે. હવે મૂલ્ય કેટલું? તો કે AF sin થીટા, એમાં થીટા 90 ડિગ્રી એટલે sin 90 1 થાય. એટલે આ બાજુનું AF થશે અને ડાબી બાજુનું જે ટોર્ક લાગે એનું પણ AF થશે. પણ બંનેની દિશાઓ જે છે એ પરસ્પર વિરુદ્ધ હોવાથી પરિણામી ટોર્ક જે છે એ શૂન્ય થશે. આમ સળિયા પર રેખીય બળ લાગે છે, પરંતુ ચાક ગતિકીય બળ લાગતું ન હોવાથી, ટોર્ક લાગતું ન હોવાથી સળિયો રેખીય સંતુલનમાં નથી, ચાક ગતિકીય સંતુલનમાં છે. અને આવા જો કિસ્સો હોય તો આપણે જાણીએ છીએ કે આ સળિયો જે છે એ આમ બેન્ડ થશે. તમે ભણી ગયા છો કે તમે બે બાજુ જો આવું રાખો તો સળિયો જે છે એ બેન્ડ થાય, એ બંને બાજુ નીચે તરફ વળી જશે. ઓકે, હવે બીજી જે ઘટના છે એ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. બીજી જે ઘટના છે એ ઇન્ટરેસ્ટિંગ છે અને આપણે આવા ઘણા બધા કિસ્સાઓ ભણવામાં આવશે. હવે આપણે બાજુમાં જે લખેલું છે એને જોઈને સમજીએ. આકૃતિ 2 માં બંને બળોના મૂલ્યો સમાન છે, પરંતુ બંનેની દિશાઓ વિરુદ્ધ છે. બંનેની દિશાઓ વિરુદ્ધ છે અને બંને બળોનું કેન્દ્રથી અંતર સમાન છે. હવે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી સળિયા પરનું પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ કેટલું થાય? શૂન્ય. પરિણામી બળ શૂન્ય થાય. અર્થાત તે રેખીય સંતુલનમાં છે. હવે અહીં બળોની કાર્યરેખા જુદી જુદી છે તથા તેમના લીધે ઉદ્ભવતા ટોર્કની દિશા સમાન છે. અને એ ટોર્કની દિશા જો આપણે જોઈએ તો અહીં તો આના જેવું જ છે. એટલે અહીંયા ટોર્ક વિષમઘડી દિશામાં અને અહીંયા જે ટોર્ક લાગે એ હવે વિરુદ્ધ થઈ ગયું. એટલે એ પણ આમ, એટલે તમે જુઓ
બંનેની દિશા જે છે એ વિષમ ઘડી છે અને વિષમ ઘડીના ટોર્કને આપણે ધન ગણીએ છીએ. તો ઉદ્ભવતા ટોર્ક, પહેલું ટોર્ક જે લાગે એ વિષમ ઘડીમાં અને બીજું ટોર્ક જે લાગે એ પણ વિષમ ઘડીમાં છે. સમાન દિશા અને એ કઈ? વિષમ ઘડી. તો આમ સળિયા પર ટોર્ક લાગે છે. સળિયા પર ટોર્ક લાગે છે. તો આ કિસ્સામાં સમાન મૂલ્યના, બરાબર સાંભળજો, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય પરંતુ એક જ રેખા પર ન આવેલા હોય, એટલે એક રેખસ્થ ન હોય એવા બળોનું જોડકું, જેને આપણે બળ યુગ્મ કહીએ છીએ, એ આ કિસ્સો થયો. અને આપણે કહેશું બળ યુગ્મ. આવા જે બે બળોનું જોડકું જે છે એને આપણે કહેશું બળ યુગ્મ. તો તમે આ લખવું હોય તો લખી રાખજો, કેમ કે આનો ઉપયોગ પણ વારંવાર આવશે. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બળોની જોડને બળ યુગ્મ કહે છે. બળ યુગ્મ કહે છે. ફરીથી, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બળોની જોડને બળ યુગ્મ કહે છે. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બળોની જોડને બળ યુગ્મ કહે. તો આ બળ યુગ્મની અને એના માટેના ટોર્કની સમજૂતી થઈ. એટલે ટોર્ક અહીંયા A into F આનું, A into F આનું, એ ટોટલ કેટલું થશે? 2AF એટલું થશે. અને આવા કિસ્સામાં ટોર્ક અથવા તો એને આપણે કહીએ છીએ બળ યુગ્મની ચાક માત્રા બરાબર બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું લંબ અંતર. આ ખાસ યાદ રાખવાનું. ટોર્ક અથવા તો બળ યુગ્મની ચાક માત્રા એટલે બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, એનો ગુણાકાર. હવે આ ત્રીજો કિસ્સો જોઈએ. આ ત્રીજો કિસ્સો જે છે એ આપણે જે ચાક માત્રાનો સિદ્ધાંત એવો એક ટોપિક આપેલો છે 7.8.1 પેજ નંબર 160 પર, એને લગતો છે. હવે જો આપણે બરાબર મધ્ય બિંદુ, અહીંયા તમે જો આકૃતિ 1 અને 2 માં આપણે સેન્ટર તરીકે અહીંયા આ C લીધું છે. પણ આપણે જો બગીચા હોય એમાં સીસો હોય છે, એટલે આમ તો ગુજરાતીમાં એને તમે ટેક્સ્ટબુકમાં જુઓ તેને ચીચવો એવું કીધું છે, જેમાં એક બંને છેડા પર આપણે એક મિત્રો હોય કે એક વ્યક્તિ હોય બેઠો હોય, જે ભારે વજન વાળો વ્યક્તિ હોય નીચે આવે અને હલકા વજન વાળો વ્યક્તિ છે ઉપર જાય, એને આપણે સીસો કહીએ છીએ. તો એના માટેની એક વાત અહીંયા કરેલી છે અને એ હવે આપણે એની ચર્ચા કરીએ. તો ધારો કે અહીંયા આગળ એને એક પાટિયું જે છે ટેકવેલું છે. આ જે છે એ એનો ટેકો છે કે જેના આધારે આ ટેકવેલું છે. આ બિંદુ જે છે એને આપણે O કહી દઈએ. આ જે બિંદુ જે છે એને આપણે O કહી દઈએ છીએ અને O ની સાપેક્ષે આ AB સળિયો જે છે કે પાટિયું છે એ લગાડેલું છે. હવે તમે સીસો જોયેલું છે, એક છોકરો ધારો કે અહીંયા આગળ બેઠો હોય અહીંયા, તો એ જે બળ લગાડે એ નીચે તરફ લગાડે mg જેટલું હોય,
આમ, અને બીજો છોકરો જે છે એ પણ અહીંયા જ બેઠો હોય, એ બળ લગાડે એ પણ સેમ નીચે તરફ જ હોય, એટલે જે આપણે પહેલો કિસ્સો જોયો એના જેવું જ છે. આપણે જે પહેલો કિસ્સો જોયો એના જેવું જ છે, પણ બળ જુદા જુદા હોય. ધારો કે આ બળ F1 છે અને આ જે બીજું બળ લાગે છે અહીંયા એ F2 છે. બંને બળ અલગ અલગ છે અને અંતર જે છે એ પણ જુદા જુદા છે. અહીંયા તો આ મધ્ય બિંદુ હતું એટલે બંને અંતરો સરખા હતા. તો ધારો કે O થી A સુધીનું અંતર એને આપણે D1 કહીએ અને O થી B સુધીનું અંતર એને આપણે D2 કહીએ. અને આ બંને બળ લાગે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર, એ બંને બળોના વિરુદ્ધ દિશામાં બીજું બળ ઉદ્ભવે. એ જે બળ છે એ અહીંથી ઉર્ધ્વ દિશામાં લાગશે, એને આપણે રિએક્શન આર કહીશું. રિએક્શન આર કહીશું. તો આજે આધાર બિંદુ જે છે, આજે આધાર બિંદુ છે, આને આપણે આધાર બિંદુ, એને આપણે ઇંગ્લિશમાં કહેશું ફલક્રમ. ફલક્રમ એટલે તમે ઇંગ્લિશ બુક રેફર કરતા હો તો એને ફલક્રમ થી ટેકવેલું છે એમ કહેવાય, અથવા તો આધાર બિંદુથી જોડેલું છે એમ કહેવાય. તો આના માટે આપણે એક જે ટોપિક છે એનું ડિસ્કશન કરવાનું છે. હવે આમાં અહીંયા જેમ હતું એમ જ આના પર લાગતું ટોર્ક આમ હશે, આના પર લાગતું ટોર્ક આમ હશે, અને એ સંતુલનમાં હોય એવી સ્થિતિમાં આપણે કેવી રીતે કરવું એ જોઈ લઈએ. તો ધારો કે ઉપરોક્ત તંત્ર રેખીય તેમજ ચાકગતિકીય એમ બંને સંતુલનો ધરાવે છે. બંને સંતુલનો ધરાવે છે. તો હવે રેખીય સંતુલન માટે, રેખીય સંતુલન પરથી કુલ બળ બરાબર 0. હવે કુલ બળમાં જુઓ, ઉર્ધ્વ દિશાનું બળ એટલે R, ઉર્ધ્વ દિશાનું બળ એટલે R માઇનસ અધો દિશાનું બળ એટલે F1 પ્લસ F2. તમે અધો દિશાના બળ જુઓ, એક F2 છે બીજું F1, બંને નીચે તરફ એટલે એ બે બળનો સરવાળો થાય, અને R ઉપર તરફ છે એટલે એની બાદબાકી બરાબર 0. એટલે બુકમાં આમ આપેલું છે R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0. આ થયું એનું રેખીય સંતુલન. હવે એવી જ રીતે ચાકગતિકીય સંતુલન માટે, એની ટોર્ક જે છે એ D1 F1, આ ટોર્ક કેટલું થાય D1 F1, અને બીજું ટોર્ક કેટલું થાય D2 F2, અને એ બંનેનો જે સરવાળો જે છે એ શૂન્ય થવો જોઈએ. એટલે એક માઇનસ હોય તો જ તેનો સરવાળો છે એ શૂન્ય થાય, એનો સરવાળો જે છે એ શૂન્ય થાય. હવે R તો છે એ આધાર બિંદુ ઉપર જ છે, અને આપણે એવું જોયું કે આધાર બિંદુથી અંતર જ ન હોય તો એ શૂન્ય થાય. હવે જુઓ, હવે આપણે લીવરનો એટલે કે ઉચ્ચાલનનો સિદ્ધાંત જોઈએ. આ જે સમીકરણ છે આમાં આ ખાસ યાદ રાખજો એન્ટ્રન્સ ટેસ્ટ માટે. અહીંયા જે F1 છે એ આ બાજુનો ભાર છે, અહીંયા આગળ જે મૂકેલો હોય ને એ, જેને આપણે ઊંચકવાનો હોય, તો એને આપણે ભાર કહેશું, અથવા તો ઇંગ્લિશમાં એને આપણે લોડ એવું કહેશું. એ તરફનું અંતર, લોડ જે અહીંયા મૂકેલો છે, આ જે છે અહીંયા લોડ થયો, ત્યાં સુધીનું D1 અંતર જે છે
એને આપણે કહેશું ભાર ભુજા, ભાર તરફની બાજુ, એને લોડ આર્મ એવું કહેવાય, ભુજા એટલે આર્મ એના પરથી. અને આને જો આપણે ઊંચકવો હોય ઉપર તરફ તો આપણે નીચે તરફ આટલું બળ લગાડવું પડે, અને એ બળ જે છે આને આપણે કહેશું એફર્ટ, પ્રયાસ, એફર્ટ. અને એ બાજુનું જે અંતર છે એને આપણે કહેશું પ્રયાસ ભુજા, એટલે કે એફર્ટ આર્મ, સોરી એફર્ટ આર્મ, એફર્ટ આર્મ. તો આ સમીકરણ પરથી, આ જે સમીકરણ આપણે લખ્યું એના પરથી d1f1 બરાબર d2f2 થાય, બરાબર 0 છે એટલે. તો ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ. તો આના પરથી f1 upon f2, f1 upon f2 બરાબર d2 upon d1 થાય, d2 upon d1 થાય. અને આ જે ડાબી બાજુનું છે આ f1 upon f2, એટલે આ શું થયું, f1 એને આપણે કીધું છે ભાર, અને આ છેદમાં પ્રયાસ, એટલે કે લોડ અપોન એફર્ટ. અને આને આપણે કહેશું યાંત્રિક લાભ, ઇંગ્લિશમાં એને આપણે કહેશું મિકેનિકલ એડવાન્ટેજ. લાભ એટલે એડવાન્ટેજ, અને એના માટેનો સંકેત છે એમ એ. મિકેનિકલ એડવાન્ટેજ એટલે એમ એ. એટલે આમાં જે ડાબી બાજુ જે છે એને આપણે એમ એ કહીએ. તો મિકેનિકલ એડવાન્ટેજ એમ એ બરાબર f1 upon f2 બરાબર d2 upon d1. આ સૂત્ર જે છે મિકેનિકલ એડવાન્ટેજનું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, અને આના પરના ડાયરેક્ટ એમસીક્યુ જે છે એ તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે. એટલે મિકેનિકલ એડવાન્ટેજ જે છે એ જે સામાન્ય રીતે તમે એવું ભણી ગયા છો કે ખૂબ મોટો પથ્થર હોય, જો તમને થોડુંક યાદ કરાવી દો, તમે નાના ધોરણોમાં આવું બધું ભણ્યા હશો. ધારો કે આ જમીન છે, આ જમીન છે, અને અહીંયા આગળ એક આવો ખૂબ મોટો પથ્થર પડ્યો છે, અને આ પથ્થરને તમારે ઊંચકવો છે તો તમે કઈ આમ હાથેથી ઊંચકી નહીં શકો, બરાબર. તો આપણે એના માટે શું કરીએ છીએ તો કે અહીંયા આગળ એક સળિયો ભરાવીએ છીએ નીચે, અને સળિયા પર અહીંયા બળ આપીએ છીએ. એટલે અહીંયા તમે બળ આપો એટલે પથ્થર છે એ આમ ઉચકાય. તો આ જે ઉચ્ચાલન છે, આ જે આપણે બળ લગાડીએ છીએ, અહીંયા જે બળ લગાડીએ એને આપણે પ્રયાસ કહીએ છીએ, અને એ પ્રયાસ જે છે એ અહીંયા પથ્થર જે છે એ પર ભાર લગાડે, અને એના કારણે આ પથ્થર જે છે એ ઉચકી શકાય છે. તો કેટલો પ્રયાસ લગાડવાથી કેટલો ભાર ઉચકી શકાય એની માહિતી આપતું જે સમીકરણ છે એને યાંત્રિક લાભ અથવા તો મિકેનિકલ એડવાન્ટેજ એમ એ એવું કહેવામાં આવે. અને આ ઉચ્ચાલનના સિદ્ધાંતનું બહુ મૂળભૂત સૂત્ર છે, એટલા માટે આ એન્ટ્રન્સ ટેસ્ટમાં ઘણી બધી મહત્વ ધરાવે છે. ફરીથી એ ઇમ્પોર્ટન્ટ છે એવું આપણે સમજી શકીએ. તો અહીં સુધીનું જે છે એ જડત્વની ચાક માત્રા, સોરી બળોનું સંતુલન જે છે અથવા તો યાંત્રિક સંતુલન જે છે, દ્રઢ પદાર્થનું સંતુલન છે, એની વિશે આપણે ચર્ચા છે એ કરી. ત્યારબાદનો એક ટોપિક જે છે એ છે ગુરુત્વ કેન્દ્ર. ગુરુત્વ કેન્દ્ર જે છે એ એવું બિંદુ છે કે જ્યાં તમે તંત્રનું તમામ દળ જે છે એને કેન્દ્રિત થયેલું ગણી શકો. સેન્ટર ઓફ ગ્રેવિટી એવું એનું નામ છે. એની સરસ સમજૂતી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 161 અને 162 પર આપેલી છે. એ તમે વાંચી જજો. એના પરનું જ ઉદાહરણ 7.8 છે, જે તમને ગુરુત્વ કેન્દ્રની વધારે શાર્પ સમજૂતી આપી શકશે. તો એ ટોપિક જે છે એ તમારે સેલ્ફ લર્નિંગમાં કરવાનો રહેશે.
એના પછીનો જે ટોપિક છે એ છે જડત્વની ચાક માત્રા, અને એ ટોપિક જે છે એ આપણે આવતા પ્રકરણમાં આવતા લેક્ચરમાં વિસ્તારપૂર્વક એનો અભ્યાસ કરવાના છીએ. તો હવે જે આજે મેં કરાયું એનું જે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એ ક્યાં આગળ છે અને એમાંથી તમારે કેટલું કરવાનું છે એ આપણે ઝડપથી જોઈ લઈએ. તો જુઓ, અહીં તમને દ્રઢ પદાર્થનું સંતુલન એવો એક ટોપિક આપવામાં આવ્યો છે. આપણે દ્રઢ પદાર્થ જે છે એના રેખીય અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય, એટલે કે પદાર્થ રેખીય કે કોણીય પ્રવેગ ન ધરાવે તો અને તો જ તે યાંત્રિક સંતુલનમાં છે એમ આપણે કહી શકીએ. એટલે રેખીય સંતુલન એટલે શું? તો કે બધા બળોનો સરવાળો શૂન્ય થયો. અને ચાક ગતિકીય સંતુલન એટલે શું? તો કે બધા ટોર્કનો સદિશ સરવાળો છે એ શૂન્ય થયો. અને સમીકરણ 2 એ ચાક ગતિકીય અને સમીકરણ 1 એ રેખીય સંતુલન માટેની શરતો છે. ત્યારબાદ નેક્સ્ટ જે આપણે ડિટેલમાં ચર્ચા કરી એ છે ચાક માત્રાનો સિદ્ધાંત. બળ યુગ્મ જે છે એ એના પછી જે આવે એ ચાક માત્રાનો સિદ્ધાંત જે છે. આ જે છે એને આપણે નામ આપ્યું છે ફલક્રમ અથવા તો આધાર. એને ઓ નામ આપ્યું, ત્યાંથી જે બળ ઉદ્ભવે ઉપર તરફ એ આ રિએક્શન, પ્રત્યાઘાતી બળ જેને આપણે કહીએ છીએ. F1 જે છે એને આપણે કીધું લોડ, F2 જે છે એને આપણે કીધું છે એફર્ટ, D2 એ જે છે એને આપણે કીધું છે એફર્ટ આર્મ, અને D1 જે છે એને આપણે કીધું છે લોડ આર્મ. અને મિકેનિકલ એડવાન્ટેજ, આવા કિસ્સા માટે મિકેનિકલ એડવાન્ટેજ થશે F1 upon F2 અથવા તો D2 upon D1. કઈ રીતે એની આપણે ચર્ચા આગળ કરેલી છે. તો રેખીય સંતુલનમાં હોય તો એની આ શરત, અને ચાક ગતિકીય સંતુલનમાં હોય તો એની આ શરત. અને F1 એ વજન હોય જેને ઊંચકવાનું હોય એને આપણે લોડ કહેશું. આધાર બિંદુથી D1 અંતરને ભારભુજા કહેવાય. F2 એ ભાર ઊંચકવા માટે જરૂરી પ્રયાસ છે એટલે એને આપણે એફર્ટ કીધું. અને એનું અંતર જે છે એને એફર્ટ આર્મ કહેવાય. અને એના પરથી મિકેનિકલ એડવાન્ટેજની ડેફિનેશન છે F1 by F2 ને યાંત્રિક લાભ કહેવાય છે. અને આ એનું સૂત્ર છે. અગેન આ સૂત્ર ઘણું જ અગત્યનું છે. અને D2 એ ભારભુજા કરતા મોટી હોય અને મિકેનિકલ એડવાન્ટેજ 1 કરતા મોટો હોય, એનો અર્થ એવો થાય કે ઓછા પ્રયાસની મદદથી પણ વધુ ભાર ઉંચકી શકાય. જે તમે ઓછું બળ લગાડો એ વધારે બળમાં કન્વર્ટ થાય છે. તમે જો આને ફ્લુઇડ સાથે રિલેટ કરો તો જે પાસ્કલનો સિદ્ધાંત હતો જેમાં હાઇડ્રો સ્ટેટિક તમે જે ભણ્યા છો એમાં હાઇડ્રોલિક બ્રેક અને હાઇડ્રોલિક લિફ્ટ તમે ભણતા. તો હાઇડ્રોલિક લિફ્ટ જે છે એમાં જે પ્રકારના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે એ ઘન પદાર્થોનું જે યંત્રશાસ્ત્ર છે એમાં મિકેનિકલ એડવાન્ટેજ જે છે એ આપણે એને સમતુલ્ય છે એવું થોડું કહી શકીએ. તો આ જે છે એ આજના લેક્ચરનો આપણે અહીં પૂરું કરીએ છીએ. આજે જે મેં તમને કરાવ્યું એમાં બળ યુગ્મની ચાક માત્રા અને યાંત્રિક સંતુલન રેખીય વત્તા ચાક ગતિકીય એ ખૂબ જ અગત્યના કન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. અને એ જો તમને આવડતા હોય તો અને તો જ તમે આને રિલેટેડ જેટલા MCQ છે એ સોલ્વ કરી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરફોર્મન્સ કરી શકો છો. આવતા વખતે આપણે જડત્વની ચાક માત્રા જે ટોપિક છે એની અને એના જે બે પ્રમેયો છે લંબ અને સમાંતર અક્ષના પ્રમેયો એની ચર્ચા કરવાના છીએ. થેન્ક યુ વેરી મચ.